મિત્રો આજે આપણે બનાવીશું ફેમસ થાબડી પેંડા. તો થાબડી પેંડા બનાવવા માટે આપણે 3 વસ્તુની જરૂર પડશે. ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ સરળ રીતે કઈ રીતે બનશે ચાલો એ આપણે જોઈએ. તો થાબડી પેંડા બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધું છે. તમે ઈચ્છો તો કોઈ પણ જાડા તળિયાવાળી કડાઈ કે વાસણ લઈ શકો છો. તો 2 ટેબલસ્પૂન જેટલું પાણી આપણે એડ કરી દઈશું. એનાથી આપણું દૂધ નીચે ચોંટશે નહીં. તો આના માટે આપણે 1 લીટર દૂધ એડ કરી દઈશું. દૂધ તમે કોઈ પણ લઈ શકો છો, તે ગાયનું હોય કે ભેંસનું, પણ દૂધ ફૂલ ફેટનું હોવું જરૂરી છે. હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી મેં અહીંયા ફટકડી લઈ લીધી છે. તો 2 થી 3 ટેબલસ્પૂન એમાં પાણી એડ કરીશું અને તેને ઓગાળી લઈશું. હવે દૂધમાં ઉભરો આવી ગયો છે તો ગેસની આંચ આપણે ધીમી કરી દઈશું. હવે અહીંયા આપણે ફટકડીનું પાણી બનાવ્યું છે એ પાણી આપણે થોડું થોડું એડ કરી દઈશું. એકસાથે આપણે એડ કરવાનું નથી. તો થોડું થોડું કરીને આપણે ફટકડીનું પાણી એડ કરી દઈશું અને ફરીથી પાછી જરૂર પડે તો આપણે એને ફરી એડ કરશું. હવે ચમચાના મદદથી સતત આપણે એને હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દૂધ ફાટવાની તૈયારી થઈ રહી છે. જો તમારી પાસે ફટકડી ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ એમાં તમારે 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું છે અને પછી ધીરે ધીરે એડ કરવાનું છે. અથવા તો તમે જે લીંબુના ફૂલ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. એને પણ તમારે પાણીમાં ઓગાળીને જ લેવાના છે અને પછી એને થોડું થોડું એડ કરવાનું છે અને પછી દૂધને ફાડી લેવાનું છે. તો પછી આપણને એમાંથી આપણે જે દાણેદાર ટેક્સચર જોઈએ તે મળી જાય. અહીંયા ફરીથી હવે હું 1 ચમચી ફટકડીનું પાણી એડ કરું છું. ફટકડી તમને કરિયાણાના કોઈ પણ સ્ટોરમાં મળી જશે. ફટકડી વાપરવાનું કારણ એ જ કે જે આપણે દૂધ ફાડી રહ્યા છે એમાં ખટાશ નહીં આવે અને દૂધને પૂરેપૂરી રીતે આપણે ફાડવાનું નથી. ફટકડીનું પાણી આપણે એડ કરીએ ત્યારે એકસાથે ક્યારેય નથી નાખવાનું, એનું ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. અને ફટકડીનું પાણી તમે એડ કરો અને પછી જો આવું દાણેદાર ટેક્સચર મળે ત્યાં સુધી જ તમારે પાણી એડ કરવાનું છે અને ચમચાની મદદથી સતત હલાવતા જવાનું છે. હવે જ્યાં સુધી ક્વોન્ટિટી આપણી અડધી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળતું રહેવાનું છે. જે આપણે 1 કપ ખાંડ લીધી હતી તો અત્યારે આપણે અડધો કપ એડ કરીશું અને મિક્સ કરતાં સારી રીતે ચમચાની મદદથી આપણે હલાવતા રહીશું અને ગેસની આંચ ફૂલ રાખવાની છે. હવે બીજી બાજુ મેં એક પેન લઈ લીધી છે. હવે જે આપણે અડધો કપ ખાંડ બચાવી હતી તે હવે આપણે એડ કરી દઈશું. હવે આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ધીમા તાપે જ આને આપણે ઓગાળવાની છે તેથી એ કેરેમલ થઈ જાય. જ્યાં સુધી પીગળવાનું ચાલુ ના થાય ત્યાં સુધી આપણે એને એ જ રીતે થવા દેવાનું છે. અંદર ચમચો કે કશું નાખવાનું નથી. તો બીજી બાજુ જે આપણે દૂધ મૂકેલું છે એને પણ વચ્ચે વચ્ચે ચમચાની મદદથી હલાવતા જઈશું. કેરેમલ કરવાનું કારણ એ જ કે એનાથી બહુ સરસ કલર આવી જશે અને પેનમાં જે સાઈડ પર ચોંટી રહ્યું છે એને પણ આપણે ઉખાડતા જઈશું અને અંદર એડ કરતા જઈશું. અને આવું કરવાથી જે પનીરનો મોટો ટુકડો રહી ગયો હોય તે એના ઝીણા ઝીણા પાર્ટિકલ્સમાં આવી જાય અને એક સરખું થઈ જાય. હવે તમે બીજી બાજુ જોઈ શકો છો કે ખાંડ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. તો બસ વિડીયોમાં બતાવું છું ને એ પ્રમાણે રોટેટ કરતું રહેવાનું છે. હવે ચમચાની મદદથી આપણે અંદર એને હલાવતા જઈશું. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આ થોડી જ સેકન્ડોનું કામ છે. જો વધારે પડતું કેરેમલ થઈ ગયું તો જે આપણી સ્વીટ્સ છે એ કડવું બની શકે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે ખાંડનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને બસ આવી જ રીતે થોડીવાર માટે આપણે એને હલાવતા રહીશું અને ચમચાની મદદથી આપણે સતત હલાવતા રહીશું કે જો કોઈ પીસ રહી ગયો હોય તો તે ઓગળી જાય. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને જે આ મિશ્રણ છે એ આપણે એડ કરી દઈશું. તો હવે દૂધમાં એડ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે એ ઉછળીને આપણા ઉપર ના પડે
અને ધીરે ધીરે એડ કરવાનું છે. હવે ફાસ્ટ ગેસ પર જ આપણે પ્રોસેસ કરવાની છે. તો જે પનીર બની રહ્યું છે એ ફાસ્ટ ગેસ પર જ આપણે એનું જે વધારાનું પાણી છે એ આપણે ઉડાડી દેવાનું છે. પાણી છે એ બળવા દેવાનું છે. જો ધીમા તાપે કરીશું તો જે આપણો પેંડો બનશે ને એ રબડ જેવો બનશે. જો સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવું ટેક્સચર લાવવા માટે ફાસ્ટ ગેસ ઉપર જ આપણે આ કામ કરવાનું છે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણી જે થાબડી છે એનો કલર ચેન્જ થઈ રહ્યો છે. હજુ અંદર થોડા થોડા ક્રિસ્ટલ છે તો એ પણ ઓગળી જશે. જો ક્રિસ્ટલ કરતાં હવે જો ખાંડ ઓગાળતા વધારે પડતું ગોલ્ડન કલરનું થઈ જાય તો આપણે એ મિશ્રણને આપણી થાબડીમાં એડ નહીં કરીશું, દૂધમાં એડ નહીં કરીશું, નહીં તો કડવું લાગશે અને આપણી સ્વીટ્સનો ટેસ્ટ ખરાબ થશે. તો આ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. તો પરફેક્ટ થાબડી બનાવવા માટે જે ટાઈમ મેનેજમેન્ટ છે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો હવે અહીંયા જે આપણું પાણી હતું એ બધું જ બળી ગયું છે. તો આ થાબડી બનાવવા માટે ટોટલ આપણને 30થી 40 મિનિટનો સમય જોઈએ છે. બહારથી પણ વધારે ટેસ્ટી અને કોઈ પણ કલર વગર તો આપણા પેંડા બહાર જેવા લુકમાં પણ અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. અને આ રેસીપી તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને રેસીપી ગમે તો લાઈક અને કમેન્ટ જરૂર કરી દેજો. હવે આમાંથી ઘી પણ છૂટવા લાગ્યું છે. તો તમને ફ્રેન્ડ્સ દેખાતું હશે કે એકદમ દાણેદાર ટેક્સચર આવી ગયું છે અને કોઈ પણ વિધાઉટ ફૂડ કલર વગર પણ કેટલો સરસ કલર આવ્યો છે અને આવું જ ટેક્સચર આપણે જોઈએ છે. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી પણ આપણે એને સતત થોડી વાર માટે ચલાવતા રહીશું કારણ કે પેન આપણી ગરમ છે. હવે એક ડીશમાં આપણે આને કાઢી લઈશું અને ઠંડુ થવા માટે એને મૂકીશું. તો હવે પ્લેટમાં કાઢતા પહેલાં 1 ચપટી જેટલી ઇલાયચીનો પાવડર એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. ઇલાયચીનો પાવડર લાસ્ટમાં એડ કરવાથી એનો જે ફ્લેવર છે એ જળવાઈ રહે છે. તો આ ટિપ્સ છે કે કોઈ પણ તમે મીઠાઈ બનાવો તેમાં ઇલાયચીનો પાવડર છેલ્લે એડ કરવાનો, તેથી એની સુગંધ અને ટેસ્ટ જળવાઈ રહે. હવે પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને થોડું ઠંડુ કરી લઈશું. હવે હાથમાં આપણે થોડું ઘી લગાવી લઈશું. હવે આ થોડું ગરમ હોય ત્યારે જ આપણે થોડું થાબડી લઈ લેવાની છે અને આપણને મનગમતો શેપ આપી દેવાનો છે અને એક સરસ આપણે પેંડો વાળી લઈશું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે આપણી થાબડીનો જે પેંડો છે એનું ટેક્સચર બહાર જેવું જ આવ્યું છે અને કલર પણ સેમ બહાર જેવો જ આવ્યો છે. તો આપણે થોડી માત્રામાં આ મિશ્રણ લઈ લઈશું અને હાથમાં પહેલાં એક ગોળા જેવું બનાવી લઈશું અને પછી 2 હથેળીની મદદથી થોડું પ્રેસ કરી લઈશું. એવી જ રીતે આપણે બધા જ પેંડા વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા પેંડા તૈયાર છે. હવે આપણે એને બદામથી ડેકોરેટ કરી લઈશું અને તમે ઈચ્છો તો કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. કાજુ, પિસ્તા ક્યાં તો મિક્સ ડ્રાયફ્રૂટ પણ તમે લઈ શકો છો. હવે બજાર જેવો જ લુક આપવા માટે મેં અહીંયા પેપર લઈ લીધું છે અને એમાં આપણે પેંડો મૂકી દઈશું. તો હવે વાર તહેવાર નજીક જ છે અને જો તમે આવી રીતે લઈને જશો અથવા કોઈને પણ ખવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે ઘરે બનાવી છે. બહાર જેવો જ લુક આવશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો ટ્રાય જરૂર કરજો. હવે આની તમારે બરફી બનાવવી હોય તો તમે જે આપણે મિશ્રણ થોડું થોડું લઈને ગોળા વાળ્યા તે જ સમયે આપણે એને એક ટ્રેમાં કે ડીશમાં એને પ્રેસ કરી અને સમતળ કરી દેવાનું છે અને પછી એના કટ કરી દેવાના છે. તો એની બરફી બની જશે. હવે આના ઉપર મેં ચાંદીનું વરખ લગાવી લીધું છે. માર્કેટમાં આસાની રીતે આ ચાંદીનું વરખ મળી જાય છે. તો તમે આવી રીતે પણ એને ડેકોરેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા રાજકોટના થાબડી પેંડા અને કાઠિયાવાડી પેંડા પણ કહેવાય છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમારી ફેમિલીમાં બધા જ ખુશ થઈ જશે અને તમારે બહારથી લાવવાની જરૂર પણ નહીં પડે. અને રેસીપી કેવી લાગી એ જરૂર જણાવશો. અને વાર તહેવાર નજીક આવે છે તો એમાં જરૂર બનાવજો અને બધાનો રિવ્યૂ શું છે તે પણ મને જણાવજો. તો આપણા ગુજરાતમાં કોઈ પણ વાર તહેવાર હોય
રક્ષાબંધન હોય કે દિવાળી હોય, દરેક ગુજરાતીના ઘરમાં તમને આ પેંડા મળશે. તો આ પેંડા તમે ઘરે પણ બનાવીને એન્જોય કરી શકો છો. અને મારી ગેરંટી છે, જો તમે ઘરે એકવાર બનાવી લીધા તો તમે માર્કેટમાંથી લાવવાનું બંધ કરી દેશો અને ઓછા ખર્ચમાં તમે ઘરે જ બનાવી લેશો. તો ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારા ફેસબુક અને ઇન્સ્ટાના પેજને ફોલો કરજો. અને હજી વધુ રેસીપી જોવી હોય તો મારી ચીલી ક્વીન કિચન જે હિન્દીમાં છે એને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તો નેક્સ્ટ રેસીપીમાં નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.